पुलिस को आगे करता है। हमारा नेता कैसा हो, राहुल गांधी जैसा हो, हमारा नेता कैसा हो, राहुल गांधी जैसा हो। जब जब भाजपा डरता है, पुलिस को आगे करता है, जब जब भाजपा डरता है, पुलिस को आगे करता है। राहुल गांधी, जिंदाबाद, राहुल गांधी। जिंदाबाद। રાહુલ ગાંધીના વિશે જે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે એ ખોટી છે. એના વિરોધમાં અમે આવેદનપત્ર આપીએ છીએ. ખરેખર સાહેબ રાજકીય નેતાઓ સરકારી કર્મચારીઓ જજ જનપ્રતિનિધિ એમને જ્યારે પણ એમના પર ચાર્જશીટ દાખલ કરવાની હોય તો CRPC કલમ 197(1) મુજબ ઓથોરિટીની પરમિશન લેવાની હોય છે. પણ પરમિશન લીધા વગર એમણે એમના પર ચાર્જશીટ દાખલ કરી છે. અમને વિશ્વાસ છે આ ચાર્જશીટ ઉડી જવાની છે, પણ અમે આ જે સરકારની નીતિ છે અને ઈડીને વચ્ચે જે માધ્યમ બનાવ્યું છે એના માટે અમે વિરોધ કરીએ છીએ અને એને વખોડી કાઢીએ છીએ. તો સાહેબ આ અમારી માંગણી ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ અમદાવાદ આપ મોકલશો એવી વિનંતી છે. 16 તારીખથી જે ઈડીએ ચાર્જશીટ દાખલ કરી એના માટે 16 તારીખે આખા ભારતમાં કોંગ્રેસના તમામ કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યો. એની સામે ભાજપે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુતળાઓ બાળ્યા. જ્યારે કોંગ્રેસ એટલી હદે નથી જતી, અન્યાય સહન કરીને પણ પોતાની અસ્મિતા જાળવી રાખે છે, પોતાનો સંયમ જાળવી રાખે છે. આ કેસ ખોટી રીતે ષડયંત્ર રચીને કરવામાં આવેલો છે. 1937માં જ્યારે નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના થઈ ત્યાર પછી એ સ્વતંત્ર સેનાનીઓને અવાજ પહોંચાડવાનું કામ કરતું હતું. 1942માં અંગ્રેજોએ એના પર બાન મૂક્યું. ત્યાર પછી 1946થી આ નેશનલ હેરાલ્ડ અખબાર એ ફડચામાં ગયું, નુકસાન વેઠતું ગયું. કેમ કે આ નોન કોમર્શિયલ એક સંસ્થા છે, એમાં નફો નુકસાન કે ડિવિડન્ડ વેચવાનું એવું કંઈ હોતું નથી. પરંતુ આનો સહારો લઈ હાલની બીજેપી સરકારે રાહુલ ગાંધી, શ્રીમતી સોનિયા ગાંધી, સામ પિત્રોડા, દુબે એમના પર ચાર્જશીટ તૈયાર કરી અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે અને એમાં મની લોન્ડરિંગનો કેસ બનાવ્યો છે. PMLA મની લોન્ડરિંગનો જે કેસ છે એ ત્યારે જ બને જ્યારે પૈસાની લેવડ દેવડ થાય. આમાં કોઈ પણ જાતના પૈસાની લેવડ દેવડ થઈ નથી. જે પણ થયું છે એ કાગળ ઉપર જ થયું છે. છતાં પણ એમના પર ખોટી રીતે તાનાશાહીથી કિન્નાખોરી રાખી કેસ કર્યો છે. તે બદલ નર્મદા જિલ્લા ગોરડેશ્વર કોંગ્રેસ સમિતિ આનો સખત વિરોધ કરે છે અને આકરા શબ્દોમાં વખોડી નાખે છે. અને અમે ઈડીને વિનંતી કરીએ છીએ અને જણાવીએ છીએ કે તમે હાલમાં સત્તાધારી સરકારની દલાલી કરવાનું બંધ કરો, તમારું જે કામ છે એ કામ કરો. નહીં તો એક સમય એવો પણ આવશે, ગમે ત્યારે કોંગ્રેસ પણ સત્તા પર તો આવશે જ, તે દિવસનું બી વિચારવાનું રહેશે. ન્યાયિક રીતે જે થતું હોય એ કરો, અમારી એવી વિનંતી છે.